हेलो फ्रेंड्स, હું છું આરતી ધોળકિયા। મારી ચેનલ રસોઈ આંગણમાં તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું દમ આલુની રેસિપી, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મેં અહીંયા 250 ગ્રામ બટેટા લીધા છે, સૂકા મસાલા છે, ચણાનો લોટ છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, દહીં છે, મીઠું છે, આદુ લસણ છે, ટમેટાં છે, ડુંગળી છે, લીલા મરચાં છે, કોથમીર સુધારી છે ને બધા મસાલા છે। તો હવે આપણે પહેલાં બટેટા બાફી લઈશું। તો બટેટાને આપણે એક જ સીટી વગાડવાની છે। તો પહેલાં આપણે બટેટા બાફી લઈશું। તો થોડું પાણી નાખશું કુકરમાં। થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે। હવે ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી લઈશું। બટેટા વફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર કરશું। તો ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે ને બટેટા પણ બફાઈ ગયા છે। તો હવે આપણે બટેટા ડીશમાં કાઢી લઈશું। તો બટેટાને આપણે ફ્રાય કરવાના છે। તો પહેલાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેટા ફોલી લેશું। તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, તો આપણે 4 પાવડા તેલ નાખશું। તો બટેટા આપણા ફોલીને કમ્પ્લીટ થઈ ગયા છે ને તેલ પણ આવી ગયું છે। તો હવે આપણે ફ્રાય કરી લેશું। તો બટેટાને આપણે ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરવાના છે। તો બટેટા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું। તો મેં આમાંથી થોડુંક તેલ કાઢી લીધું છે। તો આપણે બટેટા ફ્રાય કર્યા જ તેલમાં ડુંગળીનો વઘાર કરશું। તો પહેલાં આપણે સૂકો મસાલો નાખશું। ચપટી હિંગ છે। તો હવે આપણે ડુંગળી નાખશું। તો ડુંગળી આપણે હલકી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવશું, પછી બધા મસાલા નાખશું। તો ડુંગળી આપણી હલકી બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે મસાલા નાખશું। એક ચમચી ધાણા જીરું પાવડર છે, અડધી ચમચી હળદર છે, લસણવાળી ખાંડેલી ચટણી છે, મીઠું સ્વાદ પ્રમાણે, થોડું પાણી નાખી હલાવશું।
તો મસાલો આપણે 2 થી 3 મિનિટ પકાવશું, પછી ટમેટા નાખશું. તો હવે આપણે ટમેટા નાખશું. આદુ લસણની પેસ્ટ છે. તો મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લીધું છે. તો એ દહીં આપણે સરખી રીતે ભાંગી લેશું. તો દહીં આપણું ભાંગી ગયું છે. તો મેં અહીંયા 2 ચમચી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. બધા લોકો કાજુનો ઉપયોગ કર્યો છે, મેં ચણાનો લોટ લીધો છે, જેથી કરીને આપણી ગ્રેવી ખાટી થાય. અડધી ચમચી ગરમ મસાલો છે. અડધી ચમચી લાલ મરચું પાવડર છે. તો ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ પકાવશું, પછી આપણે બટેટા નાખશું. હવે આપણે બટેટા નાખશું. તો હવે થોડું પાણી નાખી 5 મિનિટ ઢાંકી દેશું. લીલા મરચાં છે ને કોથમીર છે. તો તૈયાર છે આપણું દમ આલુ. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.